આગળના જે બે લેક્ચર્સ આપણે જોયા રિવિઝનમાં એમાં વનસ્પતિની અંદર ટૂંકા વહનમાં જે કંઈ ટૂંકા અંતરનું જે કંઈ વહન થતું હોય છે એનું ડિસ્કશન કર્યું. હવે આપણે આગળ જઈએ છીએ વનસ્પતિની અંદર થતા લાંબા અંતર માટેના વહન વિશે, કે લાંબા અંતરના જે વહનો હોય છે એ કેવી રીતે અને કઈ પ્રણાલીથી થતા હોય છે. તો એના માટે આપણે યાદ કરવો પડે છે રંગીન પાણીનો પ્રયોગ. આખા પ્રયોગનું જે વર્ણન છે એ અમે લખ્યું નથી કારણ કે બહુ જાણીતું છે. કે ધારો કે તમારી પાસે એક સફેદ પુષ્પ ધરાવતી ડાળી છે કે જેની ઉપર પુષ્પો સફેદ છે. આવી એક ડાળીને કાપીને તમે રંગીન પાણીમાં ડુબાડો, રંગીન પાણીમાં રાખી મૂકો. 4-5 કલાક થશે એટલે તમે જોશો કે ધીરે ધીરે પુષ્પ અથવા તો જે કઈ એના ભાગો છે જે રંગનું પાણી હશે એવા રંગની બધી શિરાઓ ત્યાં થઈ જશે. તો આ શું બતાવે છે કે રંગીન પાણી તો તમે નીચે પાત્રમાં રાખેલું છે અને એ પાણીનો કલર તમને ઉપર પુષ્પમાં દેખાય છે. એનો અર્થ એવો થાય કે ઉપર તરફ જે ભાગો છે ત્યાં સુધી નીચેથી પાણી પહોંચે છે, એટલે કે ધીરે ધીરે પાણી ઉપર ચડે છે. શિરાઓ બધી જ રંગીન થઈ જાય છે. એનો અર્થ એમ થયો કે પાણી ઉપર ચડવા માટેનો જે માર્ગ છે એ માર્ગ એની વાહક પેશી એટલે કે જલવાહક પેશી દ્વારા થતો હોય છે. તો આ સાબિત કરે છે. બીજા પણ ઘણા બધા પ્રયોગો છે જેના વડે આપણે સાબિત કરી શકીએ કે પાણીનું જે વહન છે એ વહન વાહક પેશી દ્વારા થતું હોય છે. તો લાંબા અંતરનું જે વહન છે પાણી એટલે તમે જુઓ કે ઘણા બધા વૃક્ષો એવા છે જે બહુ બધા મીટરની ઊંચાઈ ધરાવે છે. સિક્વોયા સિમ્પરવેરેન્સ તો 150 મીટર જેટલી ઊંચાઈ છે. તો આટલી બધી ઊંચાઈ સુધી જે લાંબા અંતરનું વહન છે સ્વાભાવિક છે કે પ્રસરણ વડે શક્ય નથી. પ્રસરણ આપણે આગળ જોયું કે ટૂંકા અંતર માટે ભાગ ભજવે છે, લાંબા અંતર માટે એનો કોઈ બહુ ખાસ ઉપયોગ હોતો નથી. એનું એક કેમ નથી એની કમ્પેરિઝન અહીંયા તમે જો સામાન્ય રીતે કરો તો તમે જુઓ કે એક વનસ્પતિ કોષ હોય છે, સામાન્ય જે નોર્મલ વનસ્પતિ કોષ હોય લગભગ 50 માઇક્રોમીટર એની સાઈઝ હોય છે, 50 માઇક્રોમીટર જેટલો લાંબો હોય છે. વૈજ્ઞાનિકોએ તારણ કાઢેલું છે કે આટલી લંબાઈ એટલે કે 50 માઇક્રોમીટર જો પાણીને લઈ જવું હોય તો એમાં પ્રસરણ વડે પાણી જવામાં 2.5 સેકન્ડ જેટલો સમય લાગે છે. 2.5 સેકન્ડ માત્ર 50 માઇક્રોમીટર. હવે તમે વિચાર કરો કે 50 માઇક્રોમીટર છે એને તમે પહેલા મીટરમાં ફેરવો અને પછી 150 મીટર એને મલ્ટીપ્લિકેશન કરો તો કેટલું બધું થાય. તો એવા સમયે જો દર 50 માઇક્રોમીટરે 2.5 સેકન્ડનો સમય લાગતો હોય તો 150 મીટર ઉપર એટલે કે છેક ત્યાં સુધી પહોંચવામાં કેટલો સમય જાય. આપણી બુકમાં લખે છે કે વર્ષો જતા રહે છે. એટલે આ બાબત સૂચવે છે કે પાણી નીચેથી ઉપર ચડે એ પ્રસરણ વડે કે એવી કોઈ જે ટૂંકા અંતર માટેની પદ્ધતિઓ છે એના વડે ચડતું હોવું જોઈએ નહીં. વનસ્પતિઓ તમે જુઓ તો એમાં આપણને ખાસ કરીને જોવા મળે છે કે એની અંદર એકદમ મોટા અને જટિલ જે અણુઓ છે એનું લાંબા અંતર સુધી વહન થતું હોય છે. કાર્બનિક પદાર્થો, ખનિજ તત્વો, આવા બધા જે અણુઓ છે એનું અંતર ખૂબ લાંબા સુધી થતું હોય છે. આપણે આગળ પર પણ વાત કરી કે ભાઈ પર્ણો હોય છે તો પર્ણોથી ખોરાક છેટ મૂળમાં આવે છે તો મૂળથી પાછો ખોરાક ઉપર ચડી શકે છે. તો આવા બધા પદાર્થો જે લાંબા અંતરનું વહન કાપે છે એ કેવી રીતે થતું હશે. તો એના માટે આપણે સમજીએ કે વનસ્પતિમાં આપણે બે જગ્યાઓ ખાસ વિચારવી પડશે. બે એવી જગ્યાઓ કે જ્યાં વહન થાય છે. તો યાદ રાખો અહીંયા બે શબ્દો ટર્મિનોલોજી આપણે સમજવાની છે. પહેલો શબ્દ છે સ્ત્રોત. સ્ત્રોત એટલે શું? તો કે વનસ્પતિની કોઈ પણ એવી જગ્યા અથવા તો એવો ભાગ કે જ્યાં બે ઘટનાઓ થતી હોય. કાં તો કોઈ પદાર્થનું શોષણ થતું હોય જેમ કે પાણી તો મૂળમાંથી શોષાય છે, મૂળ વડે શોષણ થાય છે, અથવા ઉત્પાદન થતું હોય. ઉત્પાદન એટલે કે બનતું હોય જેમ કે પર્ણ એટલે કે ત્યાં ખોરાક બને છે. યાદ રાખજો અહીંયા આપણે વાત કરીએ છીએ વહન જે થાય છે. ધારો કે આ ભાગ છે, અહીંયા આ મારી પાસે માર્કર છે તો આ માર્કરની અંદર તમે જુઓ કે અહીંથી ધારો કે અહીંથી શરૂ થઈને અહીંયા સુધી ખોરાક આવે છે. તો ખોરાકના વહનની શરૂઆત અહીંથી થઈ અહીંયા સુધી. તો જ્યાંથી શરૂઆત થઈ એને સ્ત્રોત કહેવાય, જ્યાં પૂરું થયું એને સિંક કહેવાય. એટલે અહીંયા આપણા બે શબ્દોને ખાસ વધારે ક્લિયરથી જોઈએ કે કોઈ પણ પદાર્થના વહનની શરૂઆત જ્યાંથી થતી હોય એ જગ્યા એને આપણે સ્ત્રોત કહીશું. જેમ કે પાણી માટે સ્ત્રોત મૂળ છે કારણ કે મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે. ખોરાક માટે સ્ત્રોત પર્ણ છે કારણ કે ખોરાક પર્ણમાં બને છે. બીજી બાજુ બીજો છેડો છે સિંક. સિંક એટલે એવી જગ્યા કે જ્યાં પદાર્થ વહન પામીને પહોંચવાનો છે.
જ્યાં વહન શરૂ થાય એ જગ્યાને સ્ત્રોત કહેવાય અને વહન પૂરું થાય એને આપણે સિંક કહીએ. તો સિંક ક્યાં હોય? તો કે એવી જગ્યા કે જ્યાં પદાર્થનો વપરાશ થવાનો છે અથવા એવી જગ્યા કે જ્યાં પદાર્થનો સંગ્રહ થવાનો છે. જેમ કે પાણીની વાત કરીએ તો મૂળ સ્ત્રોત છે, એટલે મૂળમાંથી શરૂ થયેલું વહન ક્યાં પહોંચે છે? પર્ણ સુધી. તો પર્ણમાં પાણીનો વપરાશ થવાનો છે એટલે કે પર્ણ સિંક છે. તો બીજી બાજુ ખોરાક, તો પર્ણથી શરૂ થયેલું વહન એટલે કે પર્ણ સ્ત્રોત છે પણ મૂળમાં આવે છે. તો મૂળમાં બે થવાનું છે, મૂળ થોડોક વપરાશ પણ કરશે અને બાકીનાનો સંગ્રહ પણ કરશે. એટલે કે જ્યાં વપરાશ થતો હોય અથવા સંગ્રહ હોય એને આપણે સિંક તરીકે ઓળખીએ છીએ. તો આ બે જગ્યાઓ વનસ્પતિમાં એકબીજાથી ઘણી દૂર આવેલી છે. મૂળ અને પ્રકાંડ વચ્ચે ઘણું અંતર હોય છે. તો આવી રીતે જ્યારે ખૂબ જ દૂર સુધી વહન લઈ જવાની હોય ત્યારે જરૂર પડે છે વિશિષ્ટ પ્રકારના વાહક તંત્રની, જેને આપણે વાહક પેશીઓ તરીકે ઓળખીએ છીએ. પાણી, ખનિજ, ખોરાક આ બધાનું જે વહન છે એના માટે ખૂબ જ અગત્યની સિસ્ટમ જે આપણે સમજવાની છે એ છે સામૂહિક વહન સિદ્ધાંત અથવા તો સામૂહિક વહન પ્રણાલી, માસ ફ્લો હાઇપોથેસિસ. એટલે કે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે પાસેના જે કોષો હોય છે, પેશીની અંદર જે વહન થાય છે એ પ્રસરણ, આશ્રુતિ, સક્રિય વહન, સાનુકૂલિત વહન એ ગમે એ રીતે થઈ શકે. પણ જ્યારે લાંબા અંતર સુધી વહન થવાનું હોય, જ્યારે પાઇપલાઇનની અંદર વહન થવાનું છે, પાઇપલાઇન એટલે કઈ? વાહક પેશી, જલવાહક અને અનવાહક. તો પાઇપલાઇન એટલે કે વાહક પેશીની અંદર જ્યારે વહન થવાનું હોય ત્યારે પ્રસરણ, આશ્રુતિ, સક્રિય વહન, સાનુકૂલિત વહન આવી કોઈ ઘટનાઓ ભાગ ભજવતી નથી. ત્યાં ભાગ ભજવે છે માત્ર સામૂહિક વહન પ્રણાલી. તો આ પ્રણાલી શું છે એ હવે આપણે સમજીએ. તો સૌથી પહેલી વાત એ છે કે સામૂહિક વહન પ્રણાલી એટલે તો કે સામૂહિક રીતે પદાર્થોનું વહન થવાની ઘટના. સામૂહિક રીતે એટલે કે એક સાથે ઘણી મોટી માત્રામાં પદાર્થોનું વહન થવાની ઘટના કે જે બે બિંદુઓ વચ્ચેના દબાણના તફાવતને આધારે વહન થાય છે. ખાસ યાદ રાખજો, દબાણનો તફાવત છે. આ દબાણનો તફાવત કોને કહેવાય એ આપણે ખાસ સમજવું પડશે. તો તમે આગળ ઉપરની જે કંઈ થિયરી ભણ્યા છો, દાખલા તરીકે આપણે પ્રસરણ વિશે ભણ્યા, તો પ્રસરણની અંદર એવું જોયું આપણે કે ત્યાં પણ વહન થતું હતું, પણ પ્રસરણનું જે વહન છે એ યાદ રાખો કે આ જે સામૂહિક વહન પ્રણાલી છે એના કરતા જુદું છે. પ્રસરણની ઘટના એ એવી ઘટના છે કે જેમાં પદાર્થોનું જે વહન થતું હતું એ સાંદ્રતાના ઢાળના તફાવતને આધારે થતું હતું. કે સાંદ્રતાનો જે ઢાળ હોય છે એ ઢાળ એક જગ્યાએથી બીજી જગ્યાએ હોય અને જ્યાં વધુ સાંદ્રતા હોય ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ વહન થઈ જતું હતું. પણ અહીંયા આપણે જે વાત કરવાની છે, સામૂહિક વહનમાં ઢાળ તો છે પણ એ ઢાળ સાંદ્રતાનો હોવાને બદલે જોવા મળે છે દબાણનો. એટલે કે દબાણ એક જગ્યાએ વધુ છે અને બીજી જગ્યાએ ઓછું છે. ખાસ અહીંયા નોંધ કરેલી છે કે જે સામૂહિક વહન છે પ્રસરણથી ભિન્ન છે. કેમ? તો કે જે પ્રસરણ છે એમાં સંકેન્દ્રણ ઢાળ વપરાય છે. એક બાજુ સાંદ્રતા વધુ અને બીજી બાજુ સાંદ્રતા ઓછી. પણ સામૂહિક વહનમાં પ્રસરણની જેમ સાંદ્રતાનો ઢાળ ભાગ ભજવતો હોવાને બદલે દબાણનો તફાવત ભાગ ભજવે છે કે જ્યાં દબાણ હોય ત્યાંથી બીજી તરફ એ જતું હોય છે. હવે આવા જે દબાણ છે એ બે રીતે સર્જાઈ શકે છે. બે રીતે દબાણ અથવા તો વહન માટેનું જે પરિબળ છે એ બે રીતે સર્જાય. એકને આપણે કહીએ છીએ ઘનાત્મક દબાણ જેમ કે ગાર્ડન હોઝ, અને બીજાને આપણે કહીએ છીએ ઋણાત્મક દબાણ જેમ કે નળી દ્વારા શોષણ. આ બંને વસ્તુ જે છે એને આપણે થોડું સમજીએ. ધારો કે મારી પાસે આ પાઇપલાઇન છે, પાણી અથવા તો બીજો કોઈ પણ પદાર્થ અહીંયાથી આમ પહોંચાડવાનો છે નીચેથી ઉપર, તો હું બે રીતે પહોંચાડી શકું. ખાસ સમજો, વહન આ કરવાનું છે અહીંયાથી ઉપર સુધી, પણ અહીંયાથી ઉપર સુધી પહોંચાડવા માટેની શક્યતાઓ બે છે. પહેલી શક્યતા કે હું નીચેથી દબાણ કરું, તો અહીંથી દબાણ કરવામાં આવશે તો પદાર્થ ધીરે ધીરે ઉપર પહોંચી જશે. એને કહેવામાં આવે છે ઘનાત્મક દબાણ. ગાર્ડન હોઝ એટલે આપણે જે નોઝલ બધી વાપરીએ છીએ, મોટર મૂકેલી હોય તો મોટર જે છે એ ધક્કો મારે છે એટલે પાણી સેજ સુધી જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી જાય. તો જ્યાંથી શરૂ થાય છે એટલે કે સ્ત્રોતમાંથી દબાણ થાય અને પદાર્થ સિંક તરફ પહોંચી જાય, એ ઘટના એને આપણે કહીએ છીએ ઘનાત્મક દબાણ. બીજું છે ઋણાત્મક દબાણ, જેમ કે નળી દ્વારા શોષણ. દાખલા તરીકે આ પાઇપલાઇન છે, મેં તમને હમણાં કીધું કે આપણે પહોંચાડવાનું છે પાણીને અહીંયાથી શરૂ કરીને ઉપર. તો પહેલો જે ઘનાત્મક દબાણ કેવી રીતે આપણે જોયું કે નીચેથી ધક્કો મારવામાં આવે છે, દબાણ કરવામાં આવે છે. પણ અહીંયા જે છે એ શું છે તો કે ઉપરથી ખેંચવામાં આવે છે, સક કરવામાં આવે છે. તમે બધાએ નાળિયેર પાણી પીધું હશે, તો નાળિયેર પાણી પીતી વખતે તમે નાળિયેરની અંદર પેલી જે નળી નાખો છો, શું કરો છો?
નીચેનો જે છેડો છે એ નાળિયેરના પાણીમાં ડૂબેલો છે, તો ઉપરથી તમે ખેંચો છો તો નળી દ્વારા શોષણ જે થાય છે એને ઋણાત્મક દબાણ કહેવામાં આવે છે. આપણે પેલી બોરમાંથી પાણી કાઢવા માટેની મોટર હોય છે ને, આ બે સિદ્ધાંતો ઉપર કામ કરે છે. તમે નામ સાંભળ્યું હશે, સબમર્સિબલ પંપ. સબમર્સિબલ પંપ જે છે એને જે ડાર હોય છે એનો ઠેક તળિયે પહોંચાડી દેવામાં આવે છે. પાઇપલાઇન અને વાયર એટલા લાંબા, માનો કે 100 ફૂટનો ડાર છે, જો સબમર્સિબલ પંપ નાખવાનો હોય તો એ ડાર સાથે 100 ફૂટની પાઇપ જોડવામાં આવે છે. એ મોટર જે હોય છે એની સાથે વાયર પણ એટલો લાંબો હોય છે અને ઊંધેથી મૂકીને છેક પંપને નીચે પહોંચાડી દેવામાં આવે છે. વાયર પણ ત્યાં સુધી હોય. જ્યારે વાયરથી પાવર શરૂ કરશો તમે, ત્યારે નીચે તળિયે રહેલી મોટર એ શું કરશે, પાણીને નીચેથી ધક્કો મારશે એટલે પાણી ઉપર પહોંચી જશે. ઘનાત્મક દબાણ છે. તો બીજી બાજુ ઘણા બધા ડારમાં મોટર ઉપર હોય છે, પાઇપલાઇન છેક નીચે સુધી છે, પણ મોટર ક્યાં હોય છે? ઉપર. જ્યારે તમે મોટર શરૂ કરશો ત્યારે મોટર જે છે, ઉપરની મોટર, એ સક કરે છે, ખેંચે છે અને પાણી નીચેથી સરસરાટ ઉપર આવે છે. તો આ જે છે એ ઋણાત્મક દબાણ છે. આ બંને પદ્ધતિઓ, આ બંને સિસ્ટમ જે છે એ ત્યાં કામ કરતી હોય છે. એટલે ઘનાત્મક અને ઋણાત્મક આ બંને દબાણો એવા હોય છે કે જે આ વહનમાં ભાગ ભજવતા હોય છે. આ આખી જે ઘટના છે એના માટે શબ્દ વપરાય છે સ્થાનાંતરણ, ટ્રાન્સલોકેશન. એના માટે ઇંગ્લિશમાં જે શબ્દ છે એ છે ટ્રાન્સલોકેશન. આ એ જ રીતે બનેલો છે સ્થાન એટલે લોકેશન, અને સ્થાનાંતર એટલે કે અંતર એટલે કે બદલવું, એટલે કે ટ્રાન્સ, બદલી થઈ. પદાર્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને આપણે સ્થાનાંતર કહીએ છીએ. તો અહીંયા સ્થાનાંતર શબ્દ વપરાય છે કોના માટે? તો કે વાહક પેશીની અંદર જ્યારે પદાર્થ નીચેથી ઉપર અથવા ઉપરથી નીચે પહોંચે ત્યારે એને કહેવામાં આવે છે ટ્રાન્સલોકેશન એટલે કે સ્થાનાંતરણ. વાહક પેશી દ્વારા પદાર્થોનું વહન. જેમ કે મૂળ, પ્રકાંડ અને પર્ણ એના આડછેદમાં જ્યારે તમે જોશો, તમે આ બધાના આડછેદ 7મા ચક્રમાં ભણી ચૂક્યા છો, સોરી 6ઠા ચક્રમાં આવે છે લગભગ, વનસ્પતિઓની અંતઃસ્થ રચના. તો એની અંદર તમને નાના વાહીપુલો જોવા મળે છે. આ વાહીપુલો જે હોય છે એ શું ધરાવે છે? જલવાહક ધરાવે છે અને અન્વાહક ધરાવે છે. તમે એના પ્રકારો પણ જાણો છો. અરીય વાહીપુલ હોય, સહસ્ત હોય, ખુલ્લા હોય, બંધ હોય, બધું તમે સારી રીતે જાણો છો. પણ વાત એમ છે કે વાહીપુલ એટલે શું? તો કે વાહક પેશીનો સમૂહ. તો આવા અન્વાહક અને જલવાહક જે હોય છે એનું વહન થતું હોય છે. હવે આપણે આ બંનેની ચર્ચા કરીએ. સૌથી પહેલી જે વાત આપણે જોવાની આવે છે એ છે જલવાહક પેશી. અહીંયાથી ખાસ પ્રશ્નો પૂછાય છે એટલે ધ્યાન રાખજો. આ બંનેમાંથી જલવાહક પેશીની અંદર કોનું વહન થાય છે? તો એ છે પાણીનું વહન થાય, ખનિજ તત્વોનું વહન થાય, કેટલો કાર્બનિક નાઇટ્રોજન. યાદ રાખજો, નાઇટ્રોજન જે છે એને આપણે લઈએ છીએ અકાર્બનિક તત્વ તરીકે, પણ નાઇટ્રોજન જે છે એ વનસ્પતિમાં દરેક જગ્યાએ અકાર્બનિકથી એ ઘણા બધા કાર્બનિક પદાર્થો બનાવે છે. ફોર એક્ઝામ્પલ, એમોનિયા હોઈ શકે છે, નાઇટ્રોજન બેઝ હોઈ શકે છે, એમિનો એસિડ હોઈ શકે છે. તો આ બધા જે છે એ બધા જ કાર્બનિક નાઇટ્રોજનના સ્વરૂપો છે કે જેમાં કાર્બનિક પદાર્થ સાથે નાઇટ્રોજન સંકળાય છે અને આવા પદાર્થોનું નિર્માણ કરે છે. તો એવા પદાર્થો જે જલવાહકમાં હોય એનું પણ વહન થાય અને કેટલાક અંતઃસ્ત્રાવોનું પણ વહન જલવાહક પેશી વડે થતું હોય છે. આગળ આપણે જોઈશું કે કેટલાક એવા છે. એનું એક્ઝામ્પલ છે ફ્લોરિજન. તો ફ્લોરિજન એક એવો અંતઃસ્ત્રાવ છે કે જે પર્ણમાં બને છે. પર્ણમાં બન્યા પછી પર્ણની વાહક પેશીમાં દાખલ થાય અને વાહક પેશીમાં વહન પામીને એ છેક પ્રકાંડની ટોચ સુધી પહોંચી જતો હોય છે. તો આવા પ્રકારના વહનો જલવાહકમાં થાય છે. અન્વાહકની જો વાત કરીએ આપણે તો વિવિધ પ્રકારના કાર્બનિક પદાર્થો, એ તો આપણને ખ્યાલ જ છે. ખોરાકના જે પદાર્થો છે, મોટાભાગે સુક્રોઝ જેવા જે પદાર્થો છે એનું વહન થાય. એ ઉપરાંત અકાર્બનિક પદાર્થોનું પણ વહન થાય છે. એટલે પરીક્ષાની અંદર જ્યારે પૂછવામાં આવે છે ત્યારે ખાસ એક વાત નોંધ રાખો કે અકાર્બનિક પદાર્થો એટલે કે ખનિજો, એના માટે આપણે એવું નથી વિચારવાનું કે માત્ર નીચેથી ઉપર જાય. એ ક્યાં છે એના આધારે ખબર પડે છે. જો અકાર્બનિક પદાર્થો જલવાહકમાં હશે તો એ માત્ર નીચેથી ઉપર જશે, પરંતુ જો આવા અકાર્બનિક પદાર્થો અન્વાહકમાં છે, અન્વાહકની અંદર, તો એ નીચેથી ઉપર અથવા ઉપરથી નીચે પણ આવી શકતા હોય છે. તો આવા અકાર્બનિક પદાર્થો ત્યાં જોવા મળતા હોય છે. જેમ કે આ જે ઘટકો અહીંયા આપણે બેની કમ્પેરિઝન કરીએ તો શું થાય? તો કે જલવાહકમાં બધા પદાર્થોનું જે વહન થાય છે ક્યાં થાય?
તો કે શરૂ મૂળથી થશે. જલવાહક પેશીમાં વહનની શરૂઆત મૂળથી થશે. મૂળથી વનસ્પતિના બાકીના બધા જ વૃદ્ધિ પામતા હવાઈ ભાગો તરફ એ બધું ફેલાશે. તો બીજી બાજુ અન્વાહકમાં જે વહન થતું હોય છે ક્યાં થાય? તો કે પર્ણોથી શરૂ થાય અને વનસ્પતિના જુદા જુદા બીજા ભાગો કે જ્યાં ખોરાક બનતો નથી ત્યાં સુધી એનું વહન થતું હોય છે. તો આ પદ્ધતિ એને ટ્રાન્સલોકેશન એટલે કે સ્થળાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ પાણી સાથે સંકળાયેલી બધી જ ઘટનાઓનો વિધિવત અભ્યાસ શરૂ કરીએ. તો એમાં સૌથી પહેલી વાત આવે છે મૂળ દ્વારા પાણીનું શોષણ. કારણ કે પાણીના વહનની જે શરૂઆત છે એ શરૂઆત જ મૂળ દ્વારા શોષણથી થતી હોય છે. તો આપણને ખ્યાલ છે કે મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, પણ મૂળના આગળના ભાગ ઉપર જે માનો કે આ રીતે છે તો મૂળ આમ છે, તો અહીંયા આ મૂળ ટોપી છે. તો ઉપરનો જે પરિપક્વન પ્રદેશ હોય છે ત્યાં લાખોની સંખ્યામાં આવા નાના નાના વાળ જેવા જે પ્રવર્ધો આવેલા હોય છે એને આપણે મૂળ રોમ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા એક ખાસ વાત સમજી લેજો કે ઘણી જગ્યાએ ઘણી વખત શબ્દ વપરાય છે એક કોષી. મૂળ રોમ એક કોષી હશે એવું શબ્દ વપરાય છે. ઓકે, સામાન્ય રીતે એ શબ્દ આપણે સાચા પણ ગણીએ છીએ, પણ એકચ્યુઅલી એને એક કોષી કહેવાને બદલે એને કોષ રસીય અથવા તો અકોષીય એવો શબ્દ વાપરવામાં આવે છે. કારણ કે મૂળ રોમ એ અધિસ્તર ઉપરથી ઉત્પન્ન નથી થયેલા, અધિસ્તર જ લંબાયેલા કોષો છે. તમે જુઓ અહીંયા આ અધિસ્તરી કોષ છે. તો અહીંયા તમને દેખાશે કે અધિસ્તરી કોષનો જે કોષ છે પોતે જ આખો લંબાયેલો છે, એટલે કે કોષ રસીય છે. ખાસ યાદ રાખજો આવા જે મૂળ રોમ છે એ મૂળ રોમ પાણીના શોષણમાં સૌથી વધુ ભાગ ભજવે છે. કારણ તો કે એક તો એની દિવાલ ખૂબ જ પાતળી છે એટલે શોષણ સરળતાથી થઈ શકે, અને બીજું એની સંખ્યા એટલી બધી છે અને ઉત્પન્ન થયેલા છે એટલે શોષણ માટેની સપાટી પણ ખૂબ જ વધારી નાખે છે. તો એ આ રીતે શોષણની ક્રિયામાં ભાગ ભજવે છે. હવે યાદ રાખજો આપણે એકચ્યુઅલી વાત લાંબા અંતરના વહન માટે કહીએ છીએ. અહીંયા એ પણ કીધું કે ભાઈ સામૂહિક વહનથી થાય છે, પણ સામૂહિક વહનની શરૂઆત ક્યારે થાય? જ્યારે પાણી વાહક પેશીમાં પહોંચી જાય એ પછી. જ્યાં સુધી પાણી વાહક પેશી સુધી ન પહોંચે ત્યાં સુધી તો એ ટૂંકા અંતરનું જ વહન છે. એટલે અહીંયા આપણે એ વસ્તુ જોશું કે પાણીનું જે શોષણ છે એ પ્રસરણ દ્વારા થતું હોય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે પ્રસરણ દ્વારા જ્યારે પાણીની આવજા થાય ત્યારે એને આશ્રુતિ કહીએ છીએ. એટલે તમે બીજા શબ્દોમાં એમ પણ કહી શકો કે પાણીનું શોષણ એ આશ્રુતિની પ્રક્રિયા દ્વારા થતું હોય છે. તો અહીંયા આપણને જે કંઈ બતાવવામાં આવ્યું છે આકૃતિ પહેલા થોડી સમજી લઈએ. તો આ છે મૂળ રોમ, એનો જીવરસ આખો કન્ટિન્યુઅસ છે. અહીંયા જે બ્લેક કલરમાં દેખાય છે એ માટીના કણો છે, અને માટીના કણોની આસપાસ જે ચોંટેલું છે એ ભૂમિય જળ. એટલે હવે આપણે એ જોઈએ કે માટીના કણોની આસપાસ જે ભૂમિય જળ આવેલું હોય છે એ પ્રમાણમાં મંદ હોય છે, અને કોષ રસ અથવા તો જે જીવરસ હોય છે એ પ્રમાણમાં સાંદ્ર છે. યાદ રાખજો જીવરસ આમ પોતે મંદ છે, એમાં 80, 85 કે 90% સુધી પાણી છે, પરંતુ સામેની બાજુ જે ભૂમિય જળ છે એમાં તો 3 થી 4% જ ક્ષારો છે. એટલે કે 97% પાણી ધરાવે છે, એટલે એ મંદ છે. અને આપણે જાણીએ છીએ કે પ્રસરણ હંમેશા સાંદ્રતાના ઢાળ મુજબ થાય. તો પાણી ક્યાં વધુ છે? તો કે ભૂમિય જળમાં પાણી વધુ છે, અને જીવરસ જે છે એમાં પાણી ઓછું છે. એટલે પાણી ભૂમિય જળમાંથી જીવરસમાં દાખલ થઈ જાય છે. એને આપણે નામ આપીએ છીએ મૂળ દ્વારા પાણીનું શોષણ. ઓકે, એક વખત મૂળ દ્વારા પાણીનું શોષણ થઈ જાય પછી એ જુદી જુદી રીતે વહન પામી વાહક પેશી સુધી પહોંચે છે. હવે એને સમજવા માટે અહીંયા આપણે થોડી ચર્ચા કરીએ. ધારો કે આ જે છે આ ભાગ જે છે એ આખું મૂળ છે. તો ખાસ સમજો કે વાહક પેશી આ જે આખું મૂળ છે, હું અડધું બતાવું છું. વાહક પેશી વચ્ચે આવેલી છે, આની અંદર આ રીતે શું આવેલી છે? વાહક પેશી. હવે પાણીનું શોષણ ક્યાંથી થયું છે? આ સપાટી સુધી. આમ એટલે હવે જો આનો આડો છેદ લઉં, આમ આડો છેદ, તો તમને દેખાય કે બહારની સપાટીમાં પાણી દાખલ થયું છે અને વાહક પેશી અંદર આવેલી છે આ ભાગમાં. તો અહીંયાથી એટલે કે બહારથી વાહક પેશી સુધી પહોંચવાનો જે માર્ગ છે એ જુદો જુદો હોય છે. એટલે આપણે બતાવીએ કે આ શોષણ થયેલું જે પાણી છે એ જુદી જુદી રીતે ઊંડે સુધી એટલે કે આ ફરતી બહાર જે છે એ બહારનું આવરણ છે, અને વાહક પેશી અંદર છે એટલે એને અંદર જવું પડશે. ધારો કે આ રૂમ છે આખો રૂમ જે છે એને મૂળ તરીકે ધરી લો. તમારો જે રૂમ છે એ આખો એક મૂળ છે એમ ધરી લો આપણે. ઊભું આખું મૂળ છે, વચ્ચોવચ્ચ ધારો કે 2 પાઇપલાઇન છે. તો એ જે પાઇપલાઇન છે એ વાહક પેશી છે. તો હવે તમે કલ્પના કરો કે જો આખો રૂમ તમારો જે છે એ મૂળ હોય તો શોષણ શેના વડે થયેલું હશે? તો કે દિવાલ જે છે, બહારની દિવાલ છે રૂમની, એને શોષણ કર્યું છે.
પણ વાહક પેશી ક્યાં છે? રૂમની વચ્ચોવચ્ચ પાઇપલાઇન. તો એનો અર્થ એમ થયો કે આ દિવાલથી પાણીને પાઇપલાઇન સુધી પહોંચવું પડે. તો પાઇપલાઇન સુધી પહોંચવાનો જે રસ્તો છે એ હવે આપણે સમજવાનો છે. આડો છેદ તમે ભણી ચૂક્યા છો એટલે તમને ખ્યાલ છે બાહ્યક હોય છે, અંતઃસ્તર, અધિસ્તર, આવા ઘણા બધા બીજા પેલા સૌથી બહાર અધિસ્તર, એની અંદર અધઃસ્તર અથવા સીધું બાહ્ય, પછી અંતઃસ્તર, પરિચક્ર, મજ્જા અને એની અંદર વાહક પેશી. તો આ બધું એને પસાર કરવાનું છે. ફરી વખત કહું છું, રૂમની દિવાલો જે છે એ મૂળની બહારની સપાટી છે, ત્યાં પાણી દાખલ થયું છે. રૂમની વચ્ચોવચ્ચ જે પાઇપલાઇન છે એ વાહક પેશી છે. એટલે દિવાલથી વચ્ચે સુધીનો જે માર્ગ છે એ આપણે અહીંયા હવે સમજીએ. તો અહીંયા જોવા મળે કે ત્યાં પહોંચવા માટે મુખ્યત્વે બે રસ્તાઓ જોવા મળે છે. આ બે રસ્તાઓ કયા છે એ સમજીએ. ખાસ ફરી વખત જોજો, અધિસ્તરથી વાહક પેશી સુધીનું વહન, અધિસ્તરથી વાહક પેશી સુધીનું જે વહન છે એમાં મુખ્યત્વે જે પરિપથની ચર્ચા આપણે કરવાની છે એમાં પહેલો પરિપથ આવે છે અપદ્રવ્ય પથ, જેને એપોપ્લાસ્ટ પાથવે એવું પણ નામ આપવામાં આવે છે. એટલે કે આપણે એને કહેવામાં આવે છે એપોપ્લાસ્ટ પાથવે, એપોપ્લાસ્ટ, અને ઇંગ્લિશમાં એપોપ્લાસ્ટ પાથવે તરીકે ઓળખવામાં આવે છે. શું છે આ? તો વનસ્પતિ પેશીઓની રચના આપણે બધી સારી રીતે જાણીએ છીએ કે પાંચ પાસેની જે દિવાલો છે, વનસ્પતિમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવે છે અને પાંચ પાસેની કોષ દિવાલો વચ્ચે પાછો મધ્ય પટલ છે. તો પાંચ પાસેના જે કોષો છે એમની વચ્ચે જે કોષ દિવાલ વચ્ચેની જે જગ્યા છે એ આખો રસ્તો એને આપણે કોષ દિવાલનું તંત્ર એવું નામ આપીએ છીએ અને એ જ બનાવે છે આ અપદ્રવ્ય પરિપથ. હવે આપણે શું જોવાનું છે કે પાણીને જ્યારે પટલ ઓળંગવાના હોય ત્યારે તકલીફ પડે છે, પણ કોષ દિવાલ એ તો તમે જાણો છો કેવું પટલ છે. કોષ દિવાલ એકદમ પ્રવેશશીલ પટલ છે. એ કોઈને અટકાવતું નથી, પાણીને નહીં, ખનિજોને નહીં, કોઈને નહીં, બધાને પસાર થવા દે છે. એટલે કોઈ પણ પ્રકારની રોકટોક વગર સીધું પાણીનું વહન થઈ શકે છે. અને અહીંયા જોવાની વાત એ છે કે મૂળનું જે અંતઃસ્તર છે એમાં જે કાસ્પેરિયન પટ્ટી આવેલી છે, મૂળના અંતઃસ્તરમાં જે કાસ્પેરિયન પટ્ટી આવેલી છે એની સિવાય બીજે બધે જ કન્ટિન્યુઅસ છે. આ બધું બસ પાસેના કોષો બધા જોડાયેલા છે. એટલે ધીરે ધીરે એ પાણી આગળ વધતું હોય છે, કોષ દિવાલે આગળ વધે છે. આંતરકોષીય અવકાશો અને કોષ દિવાલના માર્ગમાં. આંતરકોષીય અવકાશો એટલે શું? પાંચ પાસેના કોષો વચ્ચે જગ્યા હોય અથવા તો દિવાલો વચ્ચે જે જગ્યા હોય છે ત્યાંથી એ આગળ વધે છે. ઓકે, આ એવી ઘટના છે કે જેમાં કોષરસ પટલ, ખાસ યાદ રાખજો, કોષરસ પટલ પસાર થતું નથી, એમાંથી પાણીને જવાનું નથી. હમણાં આપણે થોડી વાર પછી એની કમ્પેરિઝન, આની પછીનો જે પાથવે છે એને સમજવા માટે આપણે એની કમ્પેરિઝન કરીએ ત્યારે વધુ જોશું. પણ અત્યારે આપણે જોઈએ કે આ પથ વડે પાણી કોષરસ પટલ માંથી પસાર થતું નથી. વહનના બળ ઉપર આધાર. વહનનું બળ એટલે શું? હમણાં આપણે અહીંયા જે જોયું કે દબાણનો જે તફાવત છે, આપણે સામૂહિક વહનમાં ને બધે જે હોય છે દબાણનો તફાવત, અહીંથી જેટલી પાણી વધુ એટલું દબાણ વધુ. તો પાણી વધારો જેટલું હોય એનું બળ વધુ હોય છે. કોઈ પ્રકારનો અવરોધ નડતો નથી. તમને પ્રશ્ન પૂછી છે કે અવરોધ કેમ નથી નડતો? તો કે આ જે વહન છે એ થાય છે ક્યાં? દિવાલ ક્યાંય પ્રવેશશીલ, કોઈ અપ્રવેશશીલ નથી, એટલે કે ક્યાંય એને નડતરરૂપ નથી હોતું, એટલા માટે અવરોધ વગર એ વહન થઈ શકે છે. હવે ઉપર તરફ પર્ણો સુધી જ્યારે પાણી આંતરકોષીય અવકાશમાં જાય અથવા તો બાષ્પોત્સર્જન એટલે કે હવામાં વરાળ સ્વરૂપે ગુમાવાય ત્યારે ત્યાં ખેંચાણ ઊભું થાય છે. જો ખાસ જો પાણીના અણુઓ વચ્ચે બળ છે, ઉપરથી એક અણુ પાણીમાં બહાર જાય બાષ્પોત્સર્જનથી, એટલે એ અણુ પોતાની પાછળ રહેલા અણુને ખેંચે છે. કેમ? તો એની પાછળનું કારણ એ છે કે પાણીના જે અણુઓ હોય છે એમની વચ્ચે અભિલગ્ન અને સંલગ્ન બળોનો આખો જે મિકેનિઝમ છે બહુ ભાગ ભજવે છે. આ બળો કેવા હોય છે આપણે સમજીએ, પણ ઉપરથી જે ખેંચાણ ઊભું થાય છે એ જ બળ, જેમ કે દોરી છે ધારો, તો તમે એક આખી દોરીને રૂમમાં ગરગડી ઉપરથી માનો કે 1 2 3 4 10 ગરગડી બધે લગાડી દીધી આખા રૂમમાં. પછી એક દોરી લેવાની, એના વારાફરતી બધી ગરગડીમાંથી પસાર કરવાની, એના એક છેડે વજન લટકાવી રાખવાનું, બીજો છેડો તમારા હાથમાં રાખો. ગરગડીમાંથી પસાર થયેલી દોરી ગમે એટલા વળ ચડેલી હશે, અહીંથી અહીંયા, પણ જ્યારે બીજો છેડો ખેંચશો ત્યારે આપોઆપ પેલું વજનનું ઉપર નીચે થશે. કેમ? તો કે દોરીના જે અણુઓ છે તો દોરી એકબીજા સાથે જોડાયેલી છે. તો અહીંયા પણ આ જ બળ ભાગ ભજવે છે. યાદ રાખો કે અહીંયા જે તણાવ ઊભો થાય છે, તણાવ એટલે ખેંચાણ,
કેમ ઊભો થાય છે? તો કે પાણી હવામાં જાય છે બાષ્પ સ્વરૂપે, એટલે જે પાણી બહાર ગયું એ પાણી પોતાની પાછળ, જે અણુ બહાર ગયો છે એ પોતાની પાછળ રહેલા અણુને ખેંચે છે. એ બહાર જાય એટલે એની પાછળના અણુને ખેંચે, એટલે આમ કરતા 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 પાણી ખેંચાતું હોય છે. તો એ જે છે એની પાછળ જવાબદાર જે છે આ બે ટર્મ જે છે, અભિલગ્ન બળ અને સંલગ્ન બળ, અને આગળ ઉપર આપણે પછી થોડીક વધારે ઇલેબોરેટ કરશું, પણ અહીંયા આપણે સમજી લઈએ કે સંલગ્ન બળ કોને કહેવામાં આવે છે. તો પાણીના અણુઓનું જે આયોજન છે એકચ્યુઅલી આવું હોય છે, H2O. તમે જુઓ છો કે દરેક ઓક્સિજન એની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે. હવે આપણને ખ્યાલ છે કે ઓક્સિજન એ આંશિક ઋણ વિદ્યુતભાર ધરાવે છે અને હાઇડ્રોજન એ આંશિક ધન વિદ્યુતભાર, ડેલ્ટામાં વપાય છે, માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા આ રીતે છે. તો બીજો જે અણુ છે એનો હાઇડ્રોજન આ ઓક્સિજનની બાજુમાં છે. પરિણામ એવું આવે છે કે તમે જુઓ કે આ પોઝિટિવ અને નેગેટિવ આની વચ્ચે અહીંયા આ બળ લાગુ પડે છે. અહીંયા પણ આ બળ લાગુ પડે છે, આવું જ બળ અહીંયા લાગુ પડે છે, આ બળ અહીંયા લાગુ પડે છે, અને આવું જ બળ એની પાછળ જે અણુ છે એનું લાગુ પડે છે. તો આ જે બળ છે એને સંલગ્ન બળ તરીકે ઓળખવામાં આવે છે. સંલગ્ન બળ, કોહેઝન ફોર્સ એવું નામ આપે છે. એટલે શું થાય? ધારો કે આ અણુ છે, તો જ્યારે તમે આ અણુને આમ ખેંચો છો, અહીંયા આપણે થોડું બતાવીએ આકૃતિમાં કે જો આ અણુ અહીંથી આમ ખેંચાશે, આ અણુ પહેલો, તો જ્યારે આ ખેંચાશે ત્યારે આ ભાગ એ આ હાઇડ્રોજનને અને આ હાઇડ્રોજન આ ઓક્સિજનને એટલે પાછળનો અણુ પણ ખેંચાય. હવે એ ખેંચાય એટલે અહીંયા તમે જો કે આ બે વચ્ચે પણ આકર્ષણ છે. અભિલગ્ન બળ એવું કહેવામાં આવે છે, વૈજ્ઞાનિકે નોંધ કરી છે કે લગભગ 1000 વાતાવરણ દબાણ જેટલું છે. 1000 વાતાવરણ દબાણ, એક વાતાવરણ દબાણ એટલે કે 760 mmHg. તો તમે જોઈ શકો છો કે 760 mmHg into 1000 એટલા ગણું આ બળ કોહેઝન ફોર્સ છે. એટલે પાણી અહીંથી એમ ખેંચાય છે, માનો કે આ પાણીનો એક અણુ હવામાં ગયો એટલે પાછળના અણુને ખેંચે છે. તો આ છે. તો બીજી બાજુ જલવાહક પેશીઓ જે હોય છે ખૂબ જ પાતળી હોય છે, અને પાતળી દિવાલો જે છે એ હંમેશા પોતાની અંદર રહેલા પદાર્થોને પકડી રાખે છે. તમે કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ કરો ત્યારે તમે જોજો, એક તમને ખાસ સૂચના આપવામાં આવશે કે કેમિસ્ટ્રીની અંદર પેલી પીપેટ વડે તમે પ્રવાહી ભરો છો, એ પીપેટને તમે આમ પકડી રાખો છો ઉપરથી અંગૂઠો દબાવીને, પછી ફ્લાસ્કની અંદર તમે નાખો છો ત્યારે તમને કહેવામાં આવે છે કે આખી પીપેટ એમને ખાલી નહીં થાય, એને તમારે થોડી અડાડવી પડશે. શું કામ? તો કે પીપેટ જે છે નીચે આવે એટલે એકદમ પાતળી થઈ જાય. તમારે જો પ્રયોગ કરવો હોય તો આમ કરી નાખવાનો કે એક પીપેટ આમ ભરવાની અને પછી ઉપરથી ખાલી સિમ્પલી આમ છોડી દેવાનું, પાણી ભરવાનું. પાણી નીતરી જાય, આખું પાણી નીતરી જશે, પણ જે સૌથી નીચેનો છેડો છે એમાં એક ટીપું રહી જશે. હાવ પાઇપલાઇન સળંગ હોવા છતાં એ નીચેનું ટીપું છે નીચે નહીં ઉતરે. કેમ નહીં ઉતરે? તો કે સાવ નીચેનો જે છેડો છે પીપેટનો એકદમ પાતળો હોય છે અને એ અંદર રહેલા પાણીને પકડી રાખે છે, નીચે જવા દેતું નથી. આ જે બળ આ બંને વચ્ચે લાગે છે, જલવાહક પેશી અને પાણીના અણુઓની વચ્ચે આ જે બળ ક્રિએટ થાય છે એ બળ એને અભિલગ્ન બળ કહેવામાં આવે છે. અહીંથી આની વચ્ચે અહીંયા અભિલગ્ન બળ જોવા મળે છે. એટલે અભિલગ્ન બળ જે છે, બે વસ્તુ યાદ રાખજો. અભિલગ્ન બળ એ જલવાહક અને પાણીના અણુઓની વચ્ચે હોય છે, જ્યારે સંલગ્ન બળ એ બે ક્રમિક પાણીના અણુઓ વચ્ચે જોવા મળતું હોય છે. એટલે આવી રીતે એ પાણી જે છે એ સતત ખેંચાતું જાય છે અને આગળ વધતું જાય છે. તો અહીંયા આ પ્રકારે આપણે હમણાં થોડી વારમાં પેલી આકૃતિ પણ દોરશું કે કેવી રીતે અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથ કામ કરે છે. પણ અહીંયા ખાસ ધ્યાન આપો કે કોષ દિવાલે જે કંઈ વહન થતું હોય છે એવા પ્રકારના વહન એને આપણે અપદ્રવ્ય પરિપથ તરીકે ઓળખીએ છીએ.